નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસણના વિદ્યાર્થીઓમાં વ્યવહારુ અને પ્રોજેક્ટ આધારિત જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી આજરોજ ધરોઈ ખાતે આવેલા પાણી પુરવઠા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને પીવાના પાણીની શુદ્ધિકરણ અને વિતરણ વ્યવસ્થા વિશેની માહિતી વિગતવાર પૂરી પાડવામાં આવી હતી। એન્જિનિયર શ્રી મિત પટેલે જણાવ્યું હતું કે આ પ્લાન્ટ દ્વારા આસપાસના 512 ગામડાઓ અને 10 શહેરોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે। ધરોઈ ડેમમાંથી કાચું પાણી કઈ રીતે વિશાળ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશન દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટ સુધી લાવવામાં આવે છે તેની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી। પાણીમાં રહેલા કચરા અને માટીને નીચે બેસાડવાની પદ્ધતિ, વિવિધ સ્તરના ફિલ્ટર્સમાંથી પાણી પસાર કરી તેને સંપૂર્ણ ચોખ્ખું કરવાની પ્રક્રિયા, પાણીમાં રહેલા બેક્ટેરિયા અને જીવાણુઓનો નાશ કરવા માટે યોગ્ય માત્રામાં ક્લોરિનેશન, શુદ્ધ થયેલું પાણી કઈ રીતે બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન અને ઓવરહેડ ટેન્ક દ્વારા ગામડાઓ અને શહેરોના ઘર સુધી સુચારૂ રીતે પહોંચાડે છે તેનું તકનીકી માળખું બતાવવામાં આવ્યું હતું। આયોજન અને આભાર વિધિ આ કાર્યક્રમની કોલેજના કાર્યકારી આચાર્ય ડૉક્ટર અમન જોશી અને સક્ષમ માર્ગદર્શન હેઠળ કોલેજના સમગ્ર શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફના સહયોગથી કરવામાં આવેલ હતું। વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ નહીં, પ્રત્યક્ષ જ્ઞાન મળવાથી તેઓ ખૂબ ઉત્સાહિત જણાતા હતા। પ્રોગ્રામના અંતે કોલેજ પરિવાર તરફથી એન્જિનિયર મિતભાઈ પટેલ તેમના સમગ્ર સ્ટાફનો કિંમતી સમય અને સચોટ માહિતી આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।